ખેડા જિલ્લાના મહેમદાવાદમાં આવેલ ડિગ્રી કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશનના પ્રોફેસરનો વિડીયો થયો વાયરલ. ગત 26મી જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક પર્વની ઉજવણી બાદ વિદ્યાર્થીઓ સામે પ્રોફેસરે કરેલા ડાન્સનો વિડીયો વિવાદનું કેન્દ્ર બન્યો છે. પ્રોફેસરે માથા પર ગ્લાસ મૂકી ડાન્સ કર્યો હતો, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં હાલ વિવાદ સર્જાયો છે. મહેમદાવાદ બીપીએડ કોલેજની આ સમગ્ર ઘટના સામે આવી છે. ત્યારે સમગ્ર બાબતે પ્રોફેસર મીના પુવારે શું કહ્યું, આવો જાણીએ. પ્રજાસત્તાક દિનની ઉજવણી અમે બધું સવારના જે કાર્યક્રમો હતા, અમારા નિદર્શન છે, યોગ નિદર્શન છે, જિમ્નાસ્ટિક્સની પ્રવૃત્તિ, નાટકો છે, સોશિયલ મેસેજ મળે એવા નાટકો બી હતા. અને 12:30 લગભગ પ્રોગ્રામ પૂર્ણ થઈ ગયેલો. ત્યારબાદ જમવાનું હજુ બની રહ્યું હતું, છોકરાઓને વાર હતી એટલે અમે બધા ત્યાં છાયે છોકરાઓને લઈને બેઠા હતા. અને છોકરાઓ કંટાળી ગયા હતા એટલે છોકરાઓ મનોરંજનનો કાર્યક્રમ કરતા હતા કે ભાઈ ઊભા રહીને ડાન્સ કરે, આ કરે. તો 2-3 છોકરાએ મને બી કીધું મેડમ આવો. તો પછી આ ગીત એ લોકોએ મૂકેલું એટલે પછી મને કે આ રીતના કરો. મેં ના એવું તો કે ના કરો, વાંધો નહીં, આપણે એનું અહીંયા જ છે. એટલે ખાલી મનોરંજન માટે મેં ડાન્સ કરેલો અને થોડો લઈ લીધો એ લોકોએ વિડીયો. બાકી મારો કોઈ એવો ઈરાદો હતો નહીં. મેં ક્લેરિફિકેશન કર્યું છે કે મારો આ ખાલી મનોરંજનનો જ ઉદ્દેશ્ય હતો અને ઓલરેડી પ્રજાસત્તાક દિનની ઉજવણી પતી જ ગઈ હતી અને જમવાની વાર હતી ને એ દરમિયાન જ આ કાર્યક્રમ થયો. અને એમાં મેં જે ક્રિયા કરી એના બદલ જે મારાથી સંસ્થાને સાંભળવાનું હતું છે બદલ હું સોશિયલ મીડિયા તરફથી માફી માગું છું. આ પ્રકારનો કોઈ પણ ભંગ નહીં થાય, અત્યાર સુધી થયો નથી, પણ આ કાર્યક્રમ પછીનો હતો અને આજ પછી નહીં થાય એનું હું બાંહેધરી આપું છું.